Hello વિદ્યાર્થી મિત્રો, how are you? Hope you all are fine and fit. આજે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના નીટના પ્રીવિયસ યર્સ પેપર્સનું આપણે થર્ડ લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉ આપણે વાત કરેલી એ પ્રમાણે આ ચેપ્ટરમાંથી 2 થી 3 MCQ પૂછાતા હોય છે. તો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 31. આકૃતિ પ્રમાણે 2L જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના 4 શિરોબિંદુ પર Q, Q, -Q અને -Q જેટલા બિંદુવત વિદ્યુત ભારો મૂકેલા છે. Q, Q, -Q, -Q. તો Q અને Q ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ એટલે આ +Q ને જોડતા રેખાખંડના મધ્યબિંદુ એ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો મિત્રો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હોય? તો 4 ને લીધે. બીજું કે વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ છે, એટલે ધન વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું સ્થિતિમાન ધન લેવાનું અને ઋણ વિદ્યુત ભારો વડે ઋણ. અને બિંદુવત માટે સૂત્ર KQ/R. તો આપણે એ બિંદુ પરનું સ્થિતિમાન શોધવું છે. તો સૌથી પહેલાં તો આ 1 નંબરના વિદ્યુત ભાર વડે કરીએ. તો બાજુની લંબાઈ 2L છે, એટલે આ Q થી મધ્યબિંદુ A સુધીનું અંતર L થશે. એટલે પહેલા વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન V1 KQ/L થશે. એ જ રીતે બીજા વિદ્યુત ભાર +Q વડે ઉદ્ભવતું સ્થિતિમાન પણ KQ/L જ થશે. એટલે આ V1 V2 બંને KQ/L. ઓકે, હવે આપણે આ -Q વડે A પરનું સ્થિતિમાન શોધવું હોય તો આ -Q થી A સુધીનું અંતર શોધવું પડે. તો મિત્રો આટલું અંતર છે L અને આટલું છે 2L. તો આ પાયથાગોરસ કરો તો √L² + 2L² એટલે √5L² એટલે √5 × L. તો આટલું અંતર થયું √5 × L. તો -Q વડે A પરનું સ્થિતિમાન શોધવું હોય તો કેટલું થશે? તો -KQ/√5 × L. ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્થિતિમાન ઋણ. એ જ પ્રમાણે આ -Q વડે ઉદ્ભવતું સ્થિતિમાન કરો તો એ પણ સેમ જ થશે. અંતર √5 × L છે, એટલે -KQ/√5 × L. ઓકે, આ બંને સેમ ટુ સેમ એટલે 2 ટાઈમ્સ KQ/L. એ જ પ્રમાણે આમાંથી માઇનસ કોમન કાઢી લો તો આ પણ 2 ટાઈમ્સ KQ/√5L થયું. હવે આ બંનેમાંથી 2KQ/L કોમન કાઢ્યા તો અહીંયા 1 બચ્યો, અહીંયા 1/√5 બચ્યું. એટલે આ 2KQ/L ઇન્ટુ બ્રેકેટ 1 - 1/√5. આપણને અહીંયા ε0 સ્વરૂપે જવાબો આપેલા છે, એટલે K ની જગ્યાએ આપણે લખી દીધું 1/4πε0. ઓકે, એટલે ફાઇનલ આન્સર થઈ ગયો આપણો 2Q/4πε0L ઇન્ટુ બ્રેકેટ 1 - 1/√5. એટલે આપણો આન્સર C છે એ સાચો આન્સર છે. ઓકે, સિમ્પલ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 32. આકૃતિમાં દર્શાવેલ સમદ્વિભુજ ત્રિકોણ ABC જેની 2 બાજુઓ સમાન હોય એવા AC = BC = 2A છે. AC = BC = 2A છે અને એમના મધ્ય બિંદુઓ E અને D છે. E અને D. ABC પર Q જેટલા બિંદુવત વિદ્યુત ભારો ગોઠવેલા છે, એટલે આ દરેક શિરોબિંદુ પર Q વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર કેપિટલ Q ને D થી E પર લઈ જવા કરવું પડતું કાર્ય ખાલી જગ્યા થાય. કેપિટલ Q વિદ્યુત ભારને D થી E લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો આવા MCQ આગળ આપણે બહુ કર્યા. તો W = Q × ΔV કરવાનું. તો અહીંયા ΔV એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરો એટલે VE - VD
ઇન્ટુ વિદ્યુતભાર કેપિટલ ક્યુ. તો સૌથી પહેલાં આપણે વીડી અને વીઈ શોધવા પડશે. ઓકે, તો સૌથી પહેલાં તો આ ડી બિંદુ પરનું સ્થિતિમાન કરીએ. કોના લીધે હોય? તો ત્રણેય વિદ્યુતભારો વડે હોય. તો આ એ વડે ઉદ્ભવતું સ્થિતિમાન કરીએ તો એથી ડીનું અંતર ધારો કે એક્સ છે. તો આ એ પરના વિદ્યુતભાર વડે સ્થિતિમાન કેટલું થશે ડી બિંદુએ? તો કે ક્યુ બાય એક્સ. એ જ રીતે બી પરના વિદ્યુતભાર વડે કે ક્યુ બાય એ, આટલું અંતર એ થશે ને. એ જ રીતે આ સી પરના વિદ્યુતભાર વડે ક્યુ વડે ઉદ્ભવતું સ્થિતિમાન પણ કે ક્યુ બાય એ. ઓકે, કે ક્યુ બાય એક્સ પ્લસ કે ક્યુ બાય એ પ્લસ કે ક્યુ બાય એ, એટલે આ ડી પરનું સ્થિતિમાન થઈ ગયું. એ જ પ્રમાણે હવે ઈ પરનું સ્થિતિમાન કરવું છે. તો આના વડે કે ક્યુ બાય એ, આના વડે કે ક્યુ બાય એક્સ, આના વડે કે ક્યુ બાય એ. તો આ બંને સ્થિતિમાનો તો સેમ ટુ સેમ જ થઈ ગયા ને, કે ક્યુ બાય એક્સ, કે ક્યુ બાય એક્સ, કે ક્યુ બાય એ, કે ક્યુ બાય એ, કે ક્યુ બાય એ, કે ક્યુ બાય એ. તો બંને વિદ્યુત સ્થિતિમાનો સમાન છે. હવે આપણે કાર્યનું સૂત્ર કર્યું W બરાબર ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ. એ ડેલ્ટા વી એટલે વીઈ માઇનસ વીડી, પણ આ બંને તો સરખા છે એટલે તફાવત 0, એટલે બધું 0, એટલે કરવું પડતું કાર્ય 0. એટલે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને ડી થી ઈ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય 0 છે. અને પેલો પંચાલનો નિયમ યાદ રાખવાનો, 4માંથી એક વિકલ્પ 0 હોય તો 99% કેસમાં જવાબ 0 હોય છે. એટલે 1 અગેન્સ્ટ પંચાલનો નિયમ સાચો સાબિત થાય છે. ઓકે, નેક્સ્ટ એમસીક્યુ છે. સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે થીટા ખૂણે મૂકેલી વિદ્યુત ડાયપોલ માટે ટોર્ક અને વિદ્યુત સ્થિતિ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. અને અહીંયા થીટા ઇક્વલ ટુ 0 માટે વિદ્યુત સ્થિતિ ઉર્જા 0 લેવાની છે, મતલબ એ પ્રારંભિક અવસ્થા લેવાની છે. તો મિત્રો ટોર્કનું સૂત્ર તો આપણને ખબર છે, ટો બરાબર પી ક્રોસ ઈ પરથી એનો અદિશ મૂલ્ય કરીએ તો ટો બરાબર પીઈ સાઇન થીટા. તો ટોર્કનું સૂત્ર પીઈ સાઇન થીટા તો આ 3 ઓપ્શનમાં છે, એટલે આ 3માંથી એક જવાબ હશે. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી પડશે. તો સ્થિતિ ઉર્જાના ફેરફાર એ જ કાર્ય, એનું સૂત્ર આપણને ખબર છે, પીઈ કૌંસમાં કોસ થીટા 1 માઇનસ કોસ થીટા 2. ઓકે, હવે એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક લઈએ, U2 માઇનસ U1. હવે U1 છે એ સ્થિતિ ઉર્જા 0 લેવાની છે, અને એ વખતનો ખૂણો થીટા 1 90 ડિગ્રી લેવાનો છે. તો આ બે કિંમતો 1ની જગ્યાએ અહીંયા અને અહીંયા મૂકી દઈએ. તો U2 શોધવાની છે થીટા ખૂણે, U1 0 લઈ લીધી. આ પીઈ કોસ 90 માઇનસ કોસ થીટા 2 એટલે થીટા લઈ લઈએ. હવે કોસ 90 તો 0 છે, તો પીઈ કૌંસમાં માઇનસ કોસ થીટા એટલે કે માઇનસ પીઈ કોસ થીટા. તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. ઓકે, ક્યારે? જ્યારે પ્રારંભિક અવસ્થામાં થીટા 90 ડિગ્રી હોય તો આ સૂત્ર, નહીતર વ્યાપક રૂપે સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર આવું થાય છે. નેક્સ્ટ, એક બળ ક્ષેત્રમાં, એટલે બળ લાગી શકે એવું ક્ષેત્ર, ક્ષેત્રના કેન્દ્રથી આર અંતરે આપેલા કણની સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ A અપોન R² માઇનસ B અપોન R છે, જ્યાં A અને B ધન અચળાંકો છે. તો આ કણની સંતુલિત સ્થિતિ માટે સ્મોલ r ખાલી જગ્યા હોય. મિત્રો, સંતુલિત અવસ્થાનો મતલબ થાય કે કોઈ પણ પદાર્થ સંતુલન ક્યારે પ્રાપ્ત કરે? જ્યારે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય ત્યારે. અને મેથેમેટિકલી સ્થિતિ ઉર્જા આપણે લઘુત્તમ સાબિત કરવી હોય તો આ સ્થિતિ ઉર્જાનું અંતર આરની સાપેક્ષે વિકલન 0 લેવું પડે. કોઈ પણ ભૌતિક રાશિ લઘુત્તમ દર્શાવવા માટે એનું પ્રાથમિક વિકલન 0 બતાવવાનું છે. આ યાદ રાખવાનું. તો
du/dr ઇક્વલ ટુ 0 કરો એટલે એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા એટલે સંતુલન અવસ્થા આવી જાય. તો d/dr ઓફ u એટલે આ a/r² માઇનસ b/r અને એ કેટલું થવું જોઈએ 0. તો જુઓ વિકલન બરાબર ધ્યાન રાખજો. એ અચળ બાર આને r⁻² લખીએ એટલે ઘાત આગળ એટલે -2 અને r⁻² માં એક ઘાત ઓછી એટલે r⁻³ ઓકે. પછી આ માઇનસ b અચળ બાર આને r⁻1 કહેવાય તો -1 આગળ અને r⁻1 એની એક ઘાત ઓછી કરો એટલે r⁻² થાય ઇક્વલ ટુ 0. ઓકે. હવે બરાબર ધ્યાન આપજો. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આને b/r² કહેવાય ને તો આ b/r². આ -2a/r³ કહેવાય એને સામે લઈ જાઓ તો માઇનસનું પ્લસ થઈ જશે તો 2a/r³ આવું થઈ ગયું 2a/r³. તો અહીંયા r² છે અહીંયા r³ છે એટલે છેદ ઉડાડો એટલે અહીંયા એક r બચે તો એ r ને સામે લઈ જાઓ b ને નીચે લઈ જાઓ તો r નું મૂલ્ય મળી ગયું 2a/b. ઓકે. તો આ એમસીક્યુમાં સૌથી મહત્વની બાબત શું યાદ રાખવાની છે કે કોઈ પણ ભૌતિક રાશિને લઘુત્તમ દર્શાવવી હોય તો એનું પ્રાથમિક વિકલન 0 દર્શાવી દેવાનું અને અહીંયા સંતુલન સ્થિતિનો મતલબ થાય લઘુત્તમ સ્થિતિ ઉર્જા. ઓકે. આવું છે. સરસ એમસીક્યુ છે. એક ચોરસના શિરોબિંદુ પર -Q -q +q અને +2q આવા વિદ્યુત ભારો આપેલા છે. તો આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને એટલે અહીંયા O પરનું સ્થિતિમાન શૂન્ય બને તે માટે Q અને q વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ. તો મિત્રો O પરનું સ્થિતિમાન 0 બતાવવાનું છે. તો O પર સ્થિતિમાન કોના લીધે હોય તો આ ચારેયના લીધે. તો ચોરસના દરેક વિકર્ણ છે એ તો સરખી સાઇઝના જ હોય એટલે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર બધા માટે સરખું ધારો કે r છે. તો આના લીધે કેન્દ્ર પરનું સ્થિતિમાન VA કહીએ એટલે k(-q/r). આના લીધે k(-q/r). આના લીધે k(2q/r) અને આના લીધે k(2Q/r). તો આ બધાના સ્થિતિમાનો થયા. એ બધાનો સરવાળો કરો એટલે કેન્દ્ર પરનું સ્થિતિમાન જે આપણને 0 આપેલું છે. ઓકે. આ બધામાંથી આપણે k/r કોમન લઈ લીધો તો આ -q -q +2q +2q ઇક્વલ ટુ 0. આને સામે લઈ જાઓ એટલે 0 થઈ જશે. તો આ -2q +2q એટલે +q -q +2q એટલે આ +q ઇક્વલ ટુ 0 માટે Q બરાબર -q. ઓકે. તો આવો સંબંધ બે વચ્ચે હોય. સિમ્પલ જ. હવે જે ક્વેશ્ચન કરીએ છીએ એ ત્રીજી વાર રિપીટ થયેલો છે. સમાંતર પ્લેટ કેપેસિટરમાં એક ક્ષેત્રફળવાળી d અંતરે આવેલી પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થાય. તો આપણને ઉર્જા ઘનતાનું સૂત્ર ખબર છે. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ભાગ્યા કદ. કેપેસિટરની ઉર્જા ભાગ્યા કદ. એ કદ એટલે એક ક્ષેત્રફળ અને d અંતરે રહેલી બે પ્લેટ્સ હોય એમની વચ્ચે ઘેરાતું કદ એટલે એડી. આપણે ઉર્જાનું સૂત્ર કરવું છે તો ρe × AD થાય. હવે ઉર્જા ઘનતાનું સૂત્ર આપણને ખબર છે 12ε0E² × AD. તો અગાઉ આવી ગયેલો છે.
નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુઓ એ, બી અને સી પૈકી વિદ્યુત સ્થિતિમાન કોનું કેવું હોય, મહત્તમ કોનું હોય એ નોર્મલી પૂછ્યું છે. તો મિત્રો મેઇન ફંડામેન્ટલ યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન ક્રમશઃ ઘટતું જાય. E ઇક્વલ ટુ -dV/dr સંબંધ છે, તો એ R વધે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટે એવો નિર્દેશ કરેલો છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટતું જાય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જાઓ તો સ્થિતિમાન વધે, અને લંબ જાઓ તો એ સમસ્થિતિમાન બિંદુઓ હોય એટલે વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. તો હવે વિચારો, તો આપણે બી થી આમ જઈએ તો સૌથી વધુ સ્થિતિમાન બીનું હોય, એનાથી ઓછું સીનું હોય, એનાથી ઓછું એનું હોય. કારણ કે આમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જઈએ એમ સ્થિતિમાન ક્રમશઃ ઘટતું જાય છે. એટલે બીનું મેક્સિમમ હોય, સીનું મીડિયમ, એનું મિનિમમ. તો આપણને અહીંયા ઓપ્શન આપ્યો છે કે બી બિંદુ એ મહત્તમ હોય. ઓકે, તો મેં જે કીધું એ 3 પોઈન્ટ યાદ રાખવાના. વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો સ્થિતિમાન ઘટે, વિરુદ્ધ જાઓ તો વધે, લંબ જાઓ તો અચળ રહે. ઓકે, અલગ ટાઈપનું MCQ છે, ધ્યાન આપજો બરાબર. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે K1 અને K2 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા બે પાતળા સ્લેબ દાખલ કરેલા છે. એમાં પહેલાનો ડાયઇલેક્ટ્રિક અચળાંક K1 નાનો છે અને બીજાનો મોટો છે. તો P પ્લેટથી અંતરની સાપેક્ષે વિદ્યુત ક્ષેત્ર Eમાં થતો ફેરફાર ખાલી જગ્યા વિકલ્પમાં આલેખ પરથી સચોટ રીતે મળે. તો મિત્રો આપણને ખબર છે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્યાવકાશના કેમાં ભાગનું હોય. તો ધારો કે શૂન્યાવકાશમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 છે, એટલે P પ્લેટથી સ્ટાર્ટ કરો તો સૌથી મહત્તમ હોય. તો આ બધામાં આ નહીં ચાલે, અહીંયા પણ મહત્તમ નથી એટલે એ પણ ના હોય. આ બેમાં મહત્તમથી સ્ટાર્ટ થાય છે એટલે આ બેમાંથી એક ઓપ્શન હોઈ શકે. તો મહત્તમથી સ્ટાર્ટ થયું તો અહીંયાથી અહીંયા સુધી મહત્તમ E0 હોય. પછી ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં દાખલ થઈએ એટલે વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. એટલે અહીંયા E0 હતું, અહીંયા E0/K1 થયું, એટલે પહેલાં કરતાં ઓછું થયું. તો પહેલાં કરતાં થોડું ઓછું થયું. અહીંયા ઓછું થાય છે પણ 0 ના થઈ જાય, ઓછું થાય. પછી પાછું શૂન્ય અવકાશ આવ્યો એટલે પાછું વિદ્યુત ક્ષેત્ર E0 થઈ ગયું એટલે પાછું મહત્તમ. પાછું અહીંયા ડાયઇલેક્ટ્રિક પદાર્થ આવ્યો એટલે E0/K2 થયો, અને K2 છે એ મોટું છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર પહેલાં કરતાં પણ નાનું થઈ જાય, આના કરતાં એ નાનું હોય એટલે આ લેખ ઓર નીચે ગયો ને. જુઓ, પાછો શૂન્ય અવકાશ આવ્યો એટલે પાછું વિદ્યુત ક્ષેત્ર હતું એમને એમ E0 થઈ ગયું, અને પછી તો પૂરું થઈ ગયું એટલે બહાર તો શૂન્ય જ હોય એટલે પછી 0 પર આવીએ. ઓકે, એટલે પહેલાં E0 જેટલું મહત્તમ, પછી E0/K1 જેટલું ઓછું, પાછું E0 જેટલું મહત્તમ, પાછું E0/K2 છે અને એમાં K2 મોટો છે એટલે એ વિદ્યુત ક્ષેત્ર ઓર નાનું, પાછું શૂન્ય અવકાશ એટલે પાછું વિદ્યુત ક્ષેત્ર મહત્તમ E0 અને બહાર તો શૂન્ય જ હોય એટલે પછી આલેખ નીચે આવી ગયો. એટલે સી વિકલ્પ સાચો છે. આ કેલ્ક્યુલેશનથી એ જ વસ્તુ બતાવેલી છે, પણ આ મેં જે સમજાયું એ રીતથી કરો તો બહુ આસાનીથી ખબર પડે એવું છે. ઓકે, ક્વેશ્ચન નંબર 39 છે, એ પણ રિપીટ ક્વેશ્ચન છે. R ત્રિજ્યાના વાહક ગોળા ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો અહીંયા પોલો ગોળો છે એવું સમજવાનું. કવચ, તો આપણને ખબર છે કે કવચ હોય પોલો ગોળો, એની સપાટી પર અને અંદર વિદ્યુત સ્થિતિમાન સેમ જ હોય છે, ઇનસાઇડ અને સરફેસ KQ/R જેટલું જ હોય.
અને અહીંયા કેની જગ્યાએ 1/4πε0 મૂકીએ તો KQ/4πε0 કેપિટલ R જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય અંદર અને સપાટી પર સરખું છે. વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય અને વિદ્યુત સ્થિતિમાન સપાટી પર હોય એટલું જ. તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અને પહેલા વિદ્યુત સ્થિતિમાન માંગ્યું છે તો વિદ્યુત સ્થિતિમાન સપાટી જેટલું એટલે KQ/4πε0R અને બીજું વિદ્યુત ક્ષેત્ર માંગ્યું છે એ શૂન્ય હોય. ઓકે, એટલે બી વિકલ્પ સાચો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે. એક વિસ્તારમાં XYZ મીટર યામ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V of XYZ આપેલું છે 6x - 8xy - 8y + 6yz વોલ્ટમાં. તો 111 મીટર બિંદુએ 2 કુલંબ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. તો આપણને વિદ્યુતીય બળનું સૂત્ર તો ખબર છે F = QE. તો Q 2 કુલંબ. તો વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય શોધવું પડશે કે અહીંયા મૂલ્ય જ આપ્યું છે. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવા માટે પહેલાં વિદ્યુત ક્ષેત્રના 3 ઘટકો શોધવા પડે. તો અગાઉ પણ આવો ક્વેશ્ચન આપણે કરેલો જ છે. તો સૌથી પહેલાં EX ઘટક શોધી કાઢીએ -∂V/∂x એટલે -∂x of V એટલે આ 6x - 8xy - 8y + 6yz. હવે આ આંશિક વિકલન છે -∂V/∂x. એનો મતલબ શું કરવાનો કે માત્ર x એકલો જ ચલ છે, બાકીના બધા અચળ છે. તો જ્યાં જ્યાં x હોય એનું વિકલન કરવાનું, બાકીનું અચળ ગણવાનું. તો આ -6 નો 6, xનું વિકલન 1, xનું xની સાપેક્ષે 1, -8 પછી આ y પણ અચળ બહાર કાઢી લેવાનો, xનું 1, આની અંદર x છે જ નહીં એટલે આખું પદ અચળ અને અચળનું વિકલન 0, આખું પદ અંદર x નથી એટલે અચળ અને અચળનું વિકલન 0. ઓકે, હવે આ માઇનસ અંદર ગુણી નાખ્યા તો -6 અને +8y થઈ ગયું. હવે આપણને બિંદુ 1 1 1 આગળ શોધવાનું છે એટલે આપણે yની કિંમત 1 મીટર મૂકી દઈએ. તો -6 + 8 એટલે 2 વોલ્ટ પર મીટર એ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક થઈ ગયો. હવે y ઘટક કરીએ -∂V/∂y એટલે -∂y of V એટલે આ. હવે yની સાપેક્ષે કરવાનું છે તો y સિવાયનું અચળ ગણવાનું. જો આમાં y છે જ નહીં એટલે આખું પદ અચળ, એનું વિકલન 0. પછી આ -8x અચળ બાર અને yનું વિકલન 1, પછી -8 અચળ, yનું વિકલન 1 અને આ 6 અને z અચળ અને yનું વિકલન 1. ઓકે, તો આ માઇનસ અંદર ગુણીએ તો -8x, આ -+8 અને આ માઇનસ એટલે -6z. x અને z ની કિંમત 1 1 મૂકવાની છે તો આ 1 1 મૂકી દીધા. તો આ ટોટલ કર્યું તો 10 વોલ્ટ પર મીટર. એવી જ રીતે હવે EZ શોધીએ -∂V/∂z. તો -∂z of V એટલે આ. હવે z ની સાપેક્ષે આંશિક વિકલન કરવાનું છે એટલે જેની અંદર z હોય એનું વિકલન કરવાનું, બાકીના બધા અચળ ગણવાના. તો આ માઇનસ, આમાં z છે જ નહીં એટલે આખું પદ અચળ, અચળનું વિકલન 0. આમાં પણ z નથી એટલે આખું અચળ, વિકલન 0. આ પણ અચળ, વિકલન 0. 6y અચળ બાર અને z નું વિકલન 1. તો આ -6y થયું. y ની કિંમત આપણે 1 મીટર મૂકીએ તો આ -6 વોલ્ટ પર મીટર. તો વિદ્યુત ક્ષેત્રને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો આ 2 કેરેટ I
પ્લસ 10 કેરેટ જે માઇનસ 6 કેરેટ કે. આ સદિશ સ્વરૂપે કર્યું. આપણે તો મૂલ્ય જોઈએ છે વિદ્યુત ક્ષેત્રનું, તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો રૂટ ઓફ EX સ્ક્વેર એટલે 2 સ્ક્વેર પ્લસ EY સ્ક્વેર એટલે 10 સ્ક્વેર પ્લસ EZ સ્ક્વેર એટલે માઇનસ 6 સ્ક્વેર. તો આ રૂટ ઓફ 4 પ્લસ 100 પ્લસ 36 થશે. તો રૂટ ઓફ 140 વોલ્ટ પર મીટર. હવે આપણે 2 કુલંબ વિદ્યુત ભાર પર લાગતું બળ કરવું છે. તો F બરાબર QE. તો આ 2 ઇન્ટુ અંડર રૂટ 140. તો આ 2 ને વર્ગમૂળની અંદર લઈ ગયા નહીં. આ 140ના આપણે આ રીતે ભાગ પાડ્યા છે 4 ઇન્ટુ 35. પછી આ 4ને વર્ગમૂળમાંથી બહાર લઈ લીધા એટલે 2 થઈ જાય. એટલે 2 2 4 એટલે 4 અંડર રૂટ 35 ન્યૂટન. ઓકે, તો આ 2 કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ થઈ ગયું. ઓકે, હવે એક સિમ્પલ ક્વેશ્ચન છે. સી કેપેસિટન્સ વાળા કેપેસિટરને બેટરી સાથે જોડીને V જેટલા વોલ્ટેજ સુધી ચાર્જ કર્યા બાદ બેટરીથી દૂર કરી એની પ્લેટોની વચ્ચેની પૂરેપૂરી જગ્યામાં K ડાયઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકવામાં આવે છે. તો કયું વિધાન ખોટું છે? તો સૌથી પહેલાં તો ફંડામેન્ટલ ખબર હોવી જોઈએ કે બેટરીથી છૂટું કરી દીધું એટલે હવે કોઈ નવો વિદ્યુત ભાર કેપેસિટર પર આવે નહીં. એટલે પહેલાં જેટલો વિદ્યુત ભાર હતો ફૂલ ચાર્જ સ્થિતિમાં ધારો કે Q, તો બેટરી છૂટું કર્યા પછી અંદર કેપેસિટરની પ્લેટો વચ્ચે ડાયઇલેક્ટ્રિક માધ્યમ મૂકવા છતાંય વિદ્યુત ભારમાં કોઈ ફરક ના પડે. કેપેસિટન્સ છે એ K ગણું થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિ ઉર્જા Kમાં ભાગની થાય. તો ઓપ્શન જોઈએ આપણે. કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એના પ્રારંભિક મૂલ્યના Kમાં ભાગની થશે. હા, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાનો ફેરફાર આટલો થશે. તો અંતિમ ઉર્જા કેટલી થઈ? તો હાફ CV સ્ક્વેર બાય K. અને પહેલાં કેટલી હતી? હાફ CV સ્ક્વેર. તો ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો હાફ CV સ્ક્વેર કોમન 1 બાય K માઇનસ 1. આટલો ફેરફાર થયો. તો આ પણ સાચું છે. કેપેસિટર પરના વિદ્યુત ભારનું સંરક્ષણ થશે નહીં. આ ખોટું છે. કેમ કે બેટરીથી છૂટું કરી દીધું તો પછી કોઈ નવો વિદ્યુત ભાર કેપેસિટર પર આવતો નથી. તો પહેલા વિદ્યુત ભાર Q હતો ને પછી પણ Q જ રહ્યો, તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. એટલે આ વિધાન C ખોટું છે. ડી જોઈએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રારંભિક મૂલ્યના Kમાં ભાગનો થશે. એ સાચું છે. તો કયું K ગણું થાય, કયું Kમાં ભાગનું થાય યાદ રાખવાનું. બે જ આઇટમ K ગણી થાય છે. એક કેપેસિટન્સ K ગણું થાય અને બીજું પરમિટિવિટી એપ્સિલોન છે એ K ટાઈમ્સ એપ્સિલોન 0 થાય. એટલે પરમિટિવિટી અને કેપેસિટન્સ K ગણું થાય. બાકી વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઉર્જા આ બધું Kમાં ભાગનું થાય. ઓકે, તો એ અનુસાર આમાં વિદ્યુત ભારનું સંરક્ષણ થશે નહીં એ વિધાન ખોટું છે. કારણ કે બેટરી અલગ કર્યા પછી નવો વિદ્યુત ભાર કેપેસિટર પર આવતો નથી. એટલે પહેલાં Q પછી પણ Q જ હોય. હવે બરાબર ધ્યાન આપજો. એક સરસ MCQ છે. આપણે એની બે રીતો કરીએ છીએ. એક સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ C, પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને લંબ અંતર D છે બે પ્લેટો વચ્ચેનું. તો આ પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ ખાલી જગ્યા થાય. તો મિત્રો આવી બે પ્લેટ છે કેપેસિટરની, એક પ્લસ Q વિદ્યુત ભારવાળી અને એક માઇનસ Q વિદ્યુત ભારવાળી. બંને વચ્ચે લાગતું બળ તો આપણે એવું વિચારીએ કે પ્રથમ પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતું બળ આપણે શોધવું છે. તો આપણે એવું વિચારી શકીએ કે પહેલી પ્લેટ ઉપર Q વિદ્યુત ભાર પ્લસ Q વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે E1
અને સિંગલ પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે તો σ/2 એપ્સિલોન 0 હોય. હવે એ E1 વિદ્યુત ક્ષેત્રમાં -q વિદ્યુત ભારવાળી બીજી પ્લેટ મૂકેલી છે એવું વિચારીએ તો પ્રથમ પ્લેટના વિદ્યુત ક્ષેત્ર E1 વડે આ -q પર લાગતું બળ એટલે F બરાબર -q ઇન્ટુ E1. અહીંયા આપણે ખાલી મૂલ્ય શોધવાનું છે એટલે ઋણ નિશાની આપણે અવગણી કાઢેલી છે. તો q ઇન્ટુ E1. E1 આપણે શોધી કાઢ્યું છે σ/2 એપ્સિલોન 0. ઓકે, તો આ q નો q. હવે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા એટલે q/a કહેવાય /2 એપ્સિલોન 0. તો આ થઈ ગયું q²/2 એપ્સિલોન 0a. ઓકે, હવે વિદ્યુત ભાર અને કેપેસિટન્સનો સંબંધ છે q બરાબર cv. તો qની જગ્યાએ આપણે અહીંયા q² છે ત્યાં c² v² લખી નાખીએ. ઓકે, અને c બરાબર એપ્સિલોન 0a/d માટે એપ્સિલોન 0a એટલે cd થાય. તો આ છેદમાં જે એપ્સિલોન 0a છે ત્યાં cd લખી દીધું. એક c ઉડી ગયો તો શું રહ્યું? આ 1/2 cv²/d, હાફ cv²/d. આટલું બળ પ્રથમ પ્લેટ વડે બીજી પ્લેટ ઉપર લાગતું હોય. અને જો આ એકદમ સિમ્પલી યાદ રાખવું હોય તો આ રીતે રાખો, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા કાર્ય મતલબ કે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહાયેલી ઉર્જા હાફ cv² ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા સ્થાનાંતર એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર d. એ ડીને નીચે લઈ લો તો આ હાફ cv²/d. તો આ બળ થઈ ગયું ઇઝી. ઓકે, એટલે આ યાદ રાખવા માટેની રીત છે. આ ઓફિશિયલ રીત આ છે. ઓકે, ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક વિસ્તારમાં XYZ મીટર યામ ધરાવતા બિંદુએ પ્રવર્તતું વિદ્યુત સ્થિતિમાન VXYZ નું સૂત્ર આપ્યું છે 6xy - y + 2yz આટલા વોલ્ટ છે. તો આ વિસ્તારમાં 110 મીટર બિંદુએ પ્રવર્તતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. મિત્રો આગળ આપણે આવા 4 ક્વેશ્ચન કરી દીધા. તો પહેલા EX, EY અને EZ ઘટકો શોધવા પડશે. તો પહેલા EX કરીએ, -del_V/del_x એટલે -del/del_x ઓફ ધીસ. હવે x ની સાપેક્ષે આંશિક વિકલન કરવાનું છે. તો x સિવાયનું બધું અચળ ગણવાનું. તો આ માઇનસનું માઇનસ, આ 6y અચળ અને xનું 1. આમાં x છે જ નહીં એટલે આનું વિકલન 0. આમાં પણ x નથી એટલે એનું વિકલન 0. એટલે આ -6y થયું અને y ની કિંમત 1 મીટર છે એટલે આ -6 ન્યૂટન પર કુલમ. હવે EY શોધી કાઢીએ. -del_V/del_y એટલે -del/del_y ઓફ v એટલે આ. હવે y વાળા પદો છે એનું વિકલન કરવાનું, બાકીનું અચળ ગણવાનું. તો આ -6x અચળ, y નું વિકલન 1, પછી -y નું વિકલન 1 + 2, પછી આ 2z છે એ અચળ 12 અને y નું 1. ઓકે, માઇનસ નિશાની અંદર ગુણી તો -6x --+1 અને આ -2z. હવે x ની કિંમત 1 મૂકવાની છે અને z ની કિંમત 0 મૂકવાની છે. ઓકે, તો આ તો આખું 0 થઈ ગયું. તો આ -6 + 1 એટલે -5 ન્યૂટન પર કુલમ. એ જ રીતે હવે EZ ઘટક શોધીએ. -del_V/del_z એટલે -del/del_z ઓફ ધીસ. ચલો, આમાં z નથી એટલે આનું વિકલન 0. આમાં પણ z નથી એટલે એનું વિકલન 0. 2y અચળ 12 અને z નું વિકલન 1.
ઓકે, એટલે આ -2y થયું. y આમ 1 મીટર છે એટલે આ -2 ન્યૂટન પર કુલમ. હવે વિદ્યુત ક્ષેત્રને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E બરાબર EX કેરેટ I પ્લસ EY કેરેટ J પ્લસ EZ કેરેટ K, એટલે -6 કેરેટ I પછી -5 કેરેટ J -2 કેરેટ K. પછી આ બધામાંથી માઇનસ કોમન કાઢી લીધું તો માઇનસ કૌંસમાં 6I પ્લસ 5J પ્લસ 2K, તો આટલા ન્યૂટન પર કુલમ. તો આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું એટલે આ સાચો જવાબ ડી. ઓકે, સિમ્પલ. તો આજે આટલું. અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું આખા નીટના તમામ પ્રીવિયસ યર્સના 33 વર્ષના ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશનના વિડીયો હું આ રીતે મૂકતો જઈશ. એટલે તમે આ વિડીયો સતત 2-3 વખત જોઈ નાખશો તો પછી બધી જ ઓલમોસ્ટ રીતો ખબર પડી જશે. અને આટલા MCQમાં જ આપણને ખબર પડી કે કેટલા બધા ક્વેશ્ચન્સ રિપીટ થાય છે. તો સારું એવું રિવિઝન થઈ જશે અને નીટની એક્ઝામમાં ભરપૂર ફાયદો થશે. Okay, so take care and study well. That's it.